ગુજરાત સ્થાપના દિવસના રોજ આમ આદમી પાર્ટી દ્વારા ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભાને લઈ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। 1 મે ગુજરાત સ્થાપના દિવસે રાજ્યભરમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉપવાસ અને સભાનું આયોજન કરાયું છે। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉપવાસ અંગે આજે બુધવારે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ગુજરાતના સ્થાપના દિવસના રોજ ગુજરાતની સુખ સમૃદ્ધિ તેમજ સુરક્ષા માટે એક દિવસના ઉપવાસ તેમજ પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જે કાર્યક્રમ અંગે પત્રકારોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી। પત્રકાર પરિષદમાં પત્રકારો અને આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આવતીકાલે 1 મે ગુજરાત સ્થાપના દિવસ, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ પ્રદેશથી લઈ અને શહેર સુધીના તમામ લોકો એક દિવસના ઉપવાસ રાખવાના છે। ત્યારે આ ઉપવાસ રાખવા પાછળનું કારણ ગુજરાતમાં જે રીતે બીજેપી શાસનમાં જે આર્થિક રીતે લોકો પીસાઈ રહ્યા છે, આજે બળાત્કારના કેસો વધી રહ્યા છે, ડ્રગ્સના કેસો વધી રહ્યા છે, મારામારીના કેસો વધી રહ્યા છે, આનાથી ગુજરાતની જે અશાંતિ ફેલાઈ રહી છે એની સુખાકારી માટે, શાંતિ ફેલાવવા માટે અને ગુજરાતની અંદર એક નવા ગુજરાતની શરૂઆત થાય એના માટે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી લઈ પદાધિકારીઓથી લઈ તમામ લોકો આવતીકાલે 1 મે ગુજરાત સ્થાપના દિવસે ઉપવાસ ઉપર રહેશે અને સાંજે આ ઉપવાસના પારણા કરશે।